લાસ્ટલી જે છે એ ફેનેસ્ટ્રેશન જે છે એ બધું હતું ઓટોસ્ક્લેરોસિસ જે છે કન્ડિશન. સો એની અંદર ફેનેસ્ટ્રેશન કરવામાં આવતું હતું. ફેનેસ્ટ્રેશન શું હતું એ લાસ્ટમાં જોયું હતું. એન્ડ નેક્સ્ટ ઇઝ લેબિરિન્થાઇટિસ, infection of the labyrinth that occurs as a complication of acute or chronic otitis media. So acute or chronic otitis media છે એના કોમ્પ્લિકેશનના લીધે લેબિરિન્થ જે છે એની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થશે જેને લેબિરિન્થાઇટિસ કહેવાય. may result from growth of a cholesteatoma, a benign overgrowth of squamous cell epithelium in middle ear. Generally middle ear જે છે એની અંદર squamous cell epithelium present હોય છે. એનું ઓવરગ્રોથ થશે, ઓવરગ્રોથના લીધે benign ટ્યુમર જેવું ફોર્મ થશે. સો એના લીધે જે છે લેબિરિન્થાઇટિસ જે છે પ્રેઝન્ટ હોય છે. Assessment findings: hearing loss that may be permanent on affected side. જે બી affected side હશે ત્યાં હિયરિંગ લોસ પ્રેઝન્ટ હશે, મે બી પરમનન્ટ હિયરિંગ લોસ જોવા મળે. ટિનિટસ, રિંગિંગ સાઉન્ડ જે છે જે બી અફેક્ટેડ ઇયર હશે ઇયરમાં રિંગિંગ સાઉન્ડ સંભળાશે. સ્પોન્ટેનિયસ નિસ્ટેગ્મસ ટુ ધ અફેક્ટેડ સાઇડ, જે બી અફેક્ટેડ સાઇડ હશે ત્યાં સ્પોન્ટેનિયસ નિસ્ટેગ્મસ જોવા મળશે. એટલે કે નિસ્ટેગ્મસનો મિનિંગ થાય કે ડ્રુપિંગ ઓફ આઈલિડ્સ, એટલે જે સાઇડ બી અફેક્ટેડ હશે એ સાઇડની આઈલિડ જે છે એ એનો સ્પોન્ટેનિયસલી જે છે આઈ મુવમેન્ટ્સ તમને જોવા મળશે. વર્ટિગો, nausea and vomiting. Interventions: if labyrinthitis હોય so interventions જે છે એમાં કયા લેવાના? Monitor for signs of meningitis, the most common complication as evidenced by headache, stiff neck and lethargy. જે બી meningitis જે છે એની સાઇન્સ માટે મોનિટર કરો. મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન જે છે એની જનરલી હેડેક, સ્ટીફ નેક એન્ડ લેથાર્જી જે છે એ જોવા મળે. મેનિન્જાઇટિસ જે છે એની સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ પણ ચેક કરો. એડમિનિસ્ટર સિસ્ટમિક એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ, સો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન સિસ્ટમિક એન્ટીબાયોટિક એડમિનિસ્ટ્રેશન કરવાનું. એડવાઇઝ ધ ક્લાયન્ટ ટુ રેસ્ટ ઇન બેડ ઇન અ ડાર્ક એન્ડ રૂમ, જે બી ડાર્ક રૂમ હોય છે એની અંદર રેસ્ટ પ્રોવાઈડ કરવા માટે એડવાઇઝ કરવાનું. Administer antiemetic and anti-vertiginous medication as prescribed. Vertigo જે છે પ્રેઝન્ટ હોય છે એન્ડ nausea vomiting પ્રેઝન્ટ હોય છે. સો એની ટ્રીટમેન્ટ માટે antiemetics and anti-vertiginous medication administration કરવાની. Instruct the client that the vertigo subsides as the inflammation resolves. જો inflammation resolves થશે એવું vertigo જે છે એ પણ reduce થઈ જશે. ઇન્સ્ટ્રક્શન ક્લાયન્ટને આપી દેવાના. Instruct the client that balance problems that persist may require gait training through physical therapy. બેલેન્સ પ્રોબ્લેમ જો હોય છે persistently તો એવા ક્લાયન્ટ્સની અંદર ગેટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે ફિઝિકલ થેરાપી થ્રુ. નેક્સ્ટ કન્ડિશન ઇઝ મેનિયાર્ડ સિન્ડ્રોમ. ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે મેનિયાર્ડ સિન્ડ્રોમ, ઓલ્સો કોલ્ડ endolymphatic hydrops. It refers to dilation of the endolymphatic system by overproduction of or decreased reabsorption of endolymphatic fluid. મેનિયાર્ડ સિન્ડ્રોમ જે છે એ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે એન્ડ ઓલ્સો એને એન્ડોલિમ્ફેટિક હાઇડ્રોપ બી કહેવાય છે. જનરલી જે એન્ડોલિમ્ફેટિક સિસ્ટમ હોય છે એની અંદર ડાયલેશન જે છે પ્રેઝન્ટ હોય છે એના લીધે ઓવર પ્રોડક્શન ઓર ડિક્રીઝ રીએબ્ઝોર્પ્શન થશે એન્ડોલિમ્ફેટિક ફ્લુઇડ જે છે એનું. The syndrome is characterized by tinnitus, unilateral sensorineural hearing loss and vertigo. ત્રણ જે છે એના કી સાઇન એન્ડ સિમ્ટમ છે મેનિયાર્ડ સિન્ડ્રોમ જે છે એના. ટિનિટસ પ્રેઝન્ટ હોય, રિંગિંગ સાઉન્ડ જે છે એ ઇયરમાં સંભળાશે ક્લાયન્ટને. યુનિલેટરલ સેન્સોરીન્યુરલ હિયરિંગ લોસ, એટલે કે જે અફેક્ટેડ ઇયર હશે એ ઇયર જે છે ત્યાં સેન્સોરીન્યુરલ હિયરિંગ લોસ પ્રેઝન્ટ હશે એન્ડ વર્ટિગો જે છે એ પ્રેઝન્ટ હશે. Symptoms occur in attacks and last for several days and the client becomes totally incapacitated during the attacks. Symptoms જે છે એ એટેક્સની અંદર થશે એટલે કે ફ્રીક્વન્ટલી ઓર થોડા ટાઈમ પછી જે છે સિન્ડ્રોમના એટેક્સ જે છે જોવા મળશે એની અંદર તમને સિમ્ટમ્સ જોવા મળશે. જનરલી જે સેવરલ ડે સુધી પ્રેઝન્ટ હોય એન્ડ ક્લાયન્ટ જે છે ટોટલી ઇનકેપેસિટેડ જોવા મળશે જ્યારે બી એટેક્સ હશે ત્યારે. ઇનિશિયલ હિયરિંગ લોસ ઇઝ રિવર્સિબલ,
but as the frequency of attacks increases, hearing loss becomes permanent. Now, initial stage ની અંદર hearing loss will be reversible કે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી એન્ડ જે છે એના પછી જે હિયરિંગ લોસ થયું હતું એને તમે ટ્રીટ કરી શકો, બટ જેટલી વધારે ફ્રીક્વન્સી વધશે એટેક્સ જે છે એની, સો એટલું હિયરિંગ લોસ જે છે એ પરમનન્ટ થતું જશે. A priority nursing intervention in the care of a client with Maynard syndrome is to institute safety measures. Most important point જે છે, so priority nursing intervention હશે Maynard syndrome જે છે એમાં કેર પ્રોવાઈડ કરો એ વખતે ક્લાયન્ટ જે છે એમના સેફટી મેઝર્સ જે છે એ ઇન્સ્ટિટ્યૂટ કરવાના. સેફટી જે છે ક્લાયન્ટમાં મેન્ટેન રહેવી જોઈએ, બિકોઝ વર્ટિગો પ્રેઝન્ટ છે, રિંગિંગ સાઉન્ડ પ્રેઝન્ટ છે, હિયરિંગ લોસ પ્રેઝન્ટ છે. વર્ટિગોના લીધે ફોલ ડાઉન થવાના બી ચાન્સીસ હોય છે, એટલા માટે જે સેફટી મેઝર્સ જે છે એ ઇન્સ્ટિટ્યૂટ કરવાના. કોઝિસ any factor that increases endolymphatic secretion in labyrinth. જે labyrinth જે છે એની અંદર એવા કોઈ બી ફેક્ટર કે જે એન્ડોલિમ્ફેટિક સિક્રેશનને ઇન્ક્રીઝ કરે એ બધા જે છે કોઝિસની અંદર કાઉન્ટ થશે. વાયરલ એન્ડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ, એલર્જીક રિએક્શન્સ, બાયોકેમિકલ ડિસ્ટર્બન્સીસ, વાસ્ક્યુલર ડિસ્ટર્બન્સીસ, producing changes in microcirculation in the labyrinth. વાસ્ક્યુલર ડિસ્ટર્બન્સીસ જે છે, સો એના લીધે જે લેબિરિન્થ હોય છે એમાં જે માઇક્રો સર્ક્યુલેશન હોય છે એમાં ચેન્જીસ જોવા મળશે. એન્ડ લોંગ ટર્મ સ્ટ્રેસ મે બી કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર ફોર મેનિયાર્ડ સિન્ડ્રોમ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, ફિલિંગ્સ ઓફ ફૂલનેસ ઇન ઇયર. ઇયર જે છે એમાં ફૂલનેસ જેવું ફીલ થશે, બિકોઝ અહીંયા મેનિયાર્ડ સિન્ડ્રોમ જે છે જનરલી એમને એન્ડોલિમ્ફેટિક હાઇડ્રોપ્સ કહેવાય છે, જેમાં જે ફ્લુઇડ જે છે એનું રીએબ્ઝોર્પ્શન ડિક્રીઝ થઈ જાય છે અને ઓવર પ્રોડક્શન જોવા મળશે. પ્રોડક્શન પહેલા થતું હતું અને એનું રીએબ્ઝોર્પ્શન થયા પછી ફ્લુઇડ જે છે મેન્ટેન રહેતું હતું. નાઉ મેનિયાર્ડ સિન્ડ્રોમ જે છે એની અંદર જે એન્ડોલિમ્ફેટિક સિસ્ટમ જે છે એમાં ઓવર પ્રોડક્શન જોવા મળે છે લિમ્ફેટિક ફ્લુઇડ જે છે એનું, તો એના લીધે જે છે એ ક્લાયન્ટ જે છે એને ફૂલનેસ જેવું ઇયરમાં ફીલ થશે. ટિનિટસ એઝ અ કન્ટિન્યુઅસ લો પિચ રોર or humming sound that is present much of the time but worsen just before and during severe attacks. Tinnitus જે છે પ્રેઝન્ટ હોય છે કન્ટિન્યુઅસલી લો પિચ રોર ઓર હમિંગ સાઉન્ડ જે છે એ સંભળાય. રિંગિંગ સાઉન્ડ જે હોય છે ટિનિટસમાં એ કન્ટિન્યુઅસલી હશે પણ લો પિચમાં હશે. જ્યારે સાઉન્ડ જે છે એ વર્ડ્સ હશે જ્યારે એટેક્સ જે છે એ પ્રેઝન્ટ હશે ત્યારે. હિયરિંગ લોસ દેટ ઇઝ વર્ડ્સ ડ્યુરિંગ એન એટેક, હિયરિંગ લોસ પ્રેઝન્ટ હોય છે એન્ડ જ્યારે બી એટેક્સ આવે સો એ વખતે ટિનિટસ બી વર્ડ્સ કન્ડિશનમાં હશે, હિયરિંગ લોસ પણ વર્ડ્સ કન્ડિશનમાં હશે. વર્ટિગો દેટ ઇઝ a sensation of wailing that might cause the client to fall to ground. વર્ટિગો જે છે સો વર્ટિગોના લીધે મે બી ક્લાયન્ટ જે છે ફોલ ડાઉન થઈ શકે છે. વર્ટિગો દેટ ઇઝ so intense that even while lying down, the client holds the bed on or ground in an attempt to prevent the failing. વર્ટિગો જે છે એ ઇન્ટેન્સ એટલું થઈ જશે કે જ્યારે બી ક્લાયન્ટ જે છે ઇવન લાઈ ડાઉન પોઝિશનમાં હશે તો બેડ જે છે એને હોલ્ડ કરવાનું ટ્રાય કરશે ઓર ગ્રાઉન્ડને હોલ્ડ કરવાનું ટ્રાય કરશે. Nausea and vomiting, nystagmus and severe headaches. So these are the sign and symptoms જે છે જે તમે ફાઇન્ડ આઉટ કરશો જ્યારે અસેસમેન્ટ પરફોર્મ કરશો ત્યારે. Non-surgical intervention for Maynard syndrome. Prevent injury during vertigo attacks. Important. Safety જે છે always first આવશે ક્લાયન્ટ જે છે ની. સો ઇન્જુરી જે છે એને પ્રિવેન્ટ કરવાની જ્યારે બી વર્ટિગો એટેક્સ આવશે ત્યારે. પ્રોવાઇડ બેડ રેસ્ટ ઇન અ ક્વાઇટ એન્વાયરમેન્ટ. ક્વાઇટ એન્વાયરમેન્ટ જે છે એમાં બેડ રેસ્ટ પ્રોવાઈડ કરવાનો. પ્રોવાઇડ આસિસ્ટન્સ વિથ વોકિંગ, બીકોઝ વર્ટિગો પ્રેઝન્ટ હશે સો એટલા માટે જ્યારે બી એમ્બ્યુલેટ થતું હશે ક્લાયન્ટ એમને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ to move the head slowly to prevent worsening of vertigo. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન આપો કે હેડ મૂવમેન્ટ જે છે સ્લોલી કરે. ઇનિશિયેટ સોડિયમ એન્ડ ફ્લુઇડ રિસ્ટ્રિક્શન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. ફ્લુઇડ જે છે એનું રીએબ્ઝોર્પ્શન નથી થતું એન્ડોલિમ્ફેટિક ફ્લુઇડ જે છે એનું, સો એના લીધે જે છે એ પ્રોબ્લેમ થાય છે એટલા માટે ફ્લુઇડ એન્ડ સોડિયમ રિસ્ટ્રિક્શન્સ જે છે એને ઇનિશિયેટ કરવાના એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ સ્ટોપ સ્મોકિંગ. એક ક્લાયન્ટ જે છે એ સ્મોકિંગ કરતું હોય તો એમને ક્યાં નથી સ્મોકિંગને સ્ટોપ કરે.
Instruct the client to avoid watching television because the flickering of lights may exhibit symptoms. ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે ટેલિવિઝન જે છે એને બી અવોઇડ કરે બીકોઝ જે લાઇટ્સ જે છે ટેલિવિઝનમાં જે સીન ચેન્જીસ થાય છે એ વખતે લાઇટ્સ જે છે ફ્લિકર થશે એના લીધે સિમ્ટમ્સ જે છે એક્ઝર્બેટ થશે એટલા માટે એડમિનિસ્ટર નિકોટિનિક એસિડ એઝ પ્રિસ્ક્રાઇબ ફોર ઇટ્સ વેઝોડાઇલેટરી ઇફેક્ટ નિકોટિનિક એસિડ જે છે એ એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવાનું એની વેઝોડાઇલેટરી ઇફેક્ટ હોય છે એટલા માટે administer antihistamines as prescribed to reduce the production of histamine and inflammation. Antihistamine administration કરવામાં આવે if એલર્જી જે છે એના લીધે મેનિયાર્ડ સિન્ડ્રોમ હોય તો એમાં ઇન્ફ્લામેશન જે છે એને રિડ્યુસ કરવા માટે અને હિસ્ટામાઇન જે છે એના પ્રોડક્શનને રિડ્યુસ કરવા માટે એન્ટીહિસ્ટામાઇન્સ જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે administer antiemetics as prescribed mood nausea vomiting જે છે એના માટે antiemetics and administer tranquilizers and sedatives as prescribed to calm the client. Allow the client to rest and control vertigo, nausea, and vomiting. Client જે છે if એમને calm down કરવું હોય તો એના માટે tranquilizer or sedatives જે છે as per the prescription administer કરવાનું. Client જે છે એમને રેસ્ટ પ્રોવાઈડ કરો and nausea, vomiting and vertigo જે છે એને કંટ્રોલ કરવાનું. Mild diuretic may be prescribed to decrease endolymph volume. Inform the client about vestibular rehabilitation as prescribed. So client જે છે એને માઇલ્ડ ડાયુરેટિક્સ મે બી પ્રોવાઈડ કરવામાં આવે કે જેનાથી જે એન્ડોલિમ્ફ વોલ્યુમ જે છે ડિક્રીઝ કરી શકાય જે રીએબ્ઝોર્પ્શન નથી થતું અને ઓવર પ્રોડક્શન થાય છે એન્ડોલિફ વોલ્યુમ ઓર ફ્લુઇડ જે છે એનું તો એને ડિક્રીઝ કરવા માટે માઇલ્ડ ડાયુરેટિક્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ જે વેસ્ટિબ્યુલર રિહેબિલિટેશન જે છે એના માટે પણ ક્લાયન્ટને ઇન્ફોર્મ કરો વેસ્ટિબ્યુલર રિહેબિલિટેશન જે છે એમાં જનરલી ક્લાયન્ટ જે છે એમને બેલેન્સ રાખીને એમ્બ્યુલેટ કરતા ઓર વોકિંગ જે છે એમાં આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે નાઉ સર્જિકલ ઇન્ટરવેન્શન્સ ફોર મેનિયાર્ડ સિન્ડ્રોમ surgery is performed when medical therapy is ineffective and the functional level of client has decreased significantly. Now surgery જે છે ત્યારે પરફોર્મ કરવામાં આવશે જ્યારે મેડિકલી ટ્રીટમેન્ટ જે પ્રોવાઈડ કરવામાં આવે છે એ ઇનઇફેક્ટિવ હશે પ્લસ ક્લાયન્ટ જે છે એનું ફંક્શનલ લેવલ ડિક્રીઝ થતું જાય છે સો એના માટે સર્જરી જે છે એક ઓપ્શન રહેશે endolymphatic drainage and insertion of a shunt may be an option early in the course of the disease to assist with the drainage of excess fluid. Now fluid જે છે excess amountમાં મેનિયાર્ડ સિન્ડ્રોમમાં પ્રેઝન્ટ હોય છે સો એ જે છે એ ડ્રેનેજ જે છે એના માટે એન્ડોલિમ્ફેટિક ડ્રેનેજ ઓર સન્ટ ઇન્સર્શન કરવામાં આવે એનાથી જે પણ એક્સ્ટ્રા ઓવર પ્રોડક્શન થયું છે ફ્લુઇડ જે છે એનું એને રિમૂવ કરવામાં આવે resection of the vestibular nerve or total removal of labyrinth, for example a labyrinthectomy may be performed. The vestibular nerve જે છે sometimes એનું totally resection કરીને remove કરવામાં આવે or labyrinth જે છે remove કરી દેવામાં આવે. Post operative interventions, firstly assess packing and dressing on the ear. Post operative interventions જે છે surgery after surgery ears જે છે સો જે affected ear હશે ત્યાં ear packing and dressing હશે assessment કરવાનું. Speak to the client on the side of unaffected ear. જે unaffected ear જે છે એ સાઈડમાં એ સાઈડ જે છે ત્યાં એ સાઈડથી તમારે ક્લાયન્ટની સાથે કમ્યુનિકેશન કરવાનું. Perform neurological assessment, maintain safety, assist with ambulating, encourage the client to use a bedside commode rather than ambulating to the bathroom. So client જે છે એમને assistance પ્રોવાઈડ કરો એમ્બ્યુલેશનમાં એન્ડ ક્લાયન્ટને એન્કરેજ કરો કે બેડસાઇડ કોમોડ જે છે એનો યુઝ કરે. Administered antivertiginous and antiemetic medication as prescription. સો મેનિયાર્ડ સિન્ડ્રોમ જે છે એ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. નાઉ જનરલી એને એન્ડોલિમ્ફેટિક હાઇડ્રોપ્સ બી કહેવાય. એન્ડોલિમ્ફેટિક સિસ્ટમ જે છે એમાં ડાયલેશનના લીધે ઓવર પ્રોડક્શન થશે એન્ડોલિમ્ફેટિક ફ્લુઇડ જે છે એનું એન્ડ ઓવર પ્રોડક્શનની સાથે સાથે રીએબ્ઝોર્પ્શન બી ડિક્રીઝ થાય છે એના લીધે ફ્લુઇડ કલેક્શન જે છે એ વધારે જોવા મળશે. એન્ડ મેનિયાર્ડ સિન્ડ્રોમ જે છે સો જનરલી એના સાઇન એન્ડ સિમ્ટમ્સમાં મેઇનલી 3 જે છે ઇમ્પોર્ટન્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ.
tinnitus, vertigo and unilateral sensorineural hearing loss છે પ્રેઝન્ટ હોય છે. પ્રાયોરિટી જે છે કેરની અંદર પ્રોવાઈડ કરવામાં, તો સેફટી જે છે એ પ્રોવાઈડ કરો મેનિયર સિન્ડ્રોમ વાળા ક્લાયન્ટ જે છે એમને. કોઝિસ એન્ડ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, non-surgical intervention, and if non-surgical intervention જે છે ઇફેક્ટિવ ના હોય તો સર્જિકલ ઇન્ટરવેન્શન્સ જે છે યુઝ કરવામાં આવે, and post-operative interventions. Now the next is acoustic neuroma, a benign tumor of the vestibular or acoustic nerve. Acoustic neuroma જે છે so generally vestibulocochlear nerve હોય છે. nerve જે છે એમાં benign tumor present હશે. Tumor may cause damage to hearing and to facial movements and sensation. ટ્યુમર જે છે ફેશિયલ મુવમેન્ટ્સ એન્ડ સેન્સેશનને બી અફેક્ટ કરશે એન્ડ હિયરિંગ જે છે એને બી ડેમેજ કરશે. ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ્સ સર્જિકલ રિમૂવલ ઓફ ધ ટ્યુમર વાયા ક્રેનિયોટોમી. ક્રેનિયોટોમી જે છે એ પરફોર્મ કરી એન્ડ જે ટ્યુમર જે છે ફોર્મ થઈ છે એને સર્જિકલી રિમૂવ કરવામાં આવશે. કેર ઇઝ ટેકન ટુ પ્રિઝર્વ ધ ફંક્શન ઓફ ફેશિયલ નર્વ. ટ્યુમર રેલી રિકર્સ આફ્ટર સર્જિકલ રિમૂવલ. ટ્યુમર જે છે રેલી ફરીથી જે છે ટ્યુમરનો ગ્રોથ જે છે રેલી જોવા મળશે ક્લાયન્ટમાં. પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર ઇઝ સિમિલર ટુ પોસ્ટ ઓપરેટિવ ક્રેનિયોટોમી. સેમ જેવી ક્રેનિયોટોમીમાં પોસ્ટ ઓપરેટિવ કેર ક્લાયન્ટને પ્રોવાઈડ કરવામાં આવે છે, સેમ સિમિલર કેર જે છે પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવામાં આવશે. Assessment findings. Symptoms usually begin with tinnitus and progress to gradual sensorineural hearing loss. Now vestibular nerve જે છે એ અફેક્ટ થાય છે, સો એટલા માટે જે sensorineural hearing loss જે છે જોવા મળશે gradually and tinnitus જે છે present હશે. As the tumor enlarges, damage to adjacent cranial nerves occurs. જેટલું વધારે ટ્યુમર જે છે એનલાર્જ થશે એટલું વધારે જે છે જેની સરાઉન્ડિંગ એરિયામાં જે ક્રેનિયલ નર્વ્સ જે છે એને બી ડેમેજ થશે. Trauma. The tympanic membrane has a limited stretching ability and gives way under high pressure. Trauma જે છે જનરલી ઇયરની અંદર પ્રેઝન્ટ હોય તો જે ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એની લિમિટેડ સ્ટ્રેચિંગ એબિલિટી છે એન્ડ જેટલું હાઈ પ્રેશર હશે તો પછી એ જે છે ટિમ્પેનિક મેમ્બ્રેન ગીવ અપ કરી દેશે. Foreign objects placed in the external canal may exert pressure on the tympanic membrane and cause perforation. Foreign objects હોય છે if external ear canal જે છે એમાં પ્રેઝન્ટ હશે તો એ પ્રેશર મૂકશે ટિમ્પેનિક મેમ્બ્રેનમાં, એના લીધે પરફોરેશન થશે. સમટાઈમ્સ આપણે જે છે પિન્સનો યુઝ કરતા હોઈએ છીએ ઓર કોટન એપ્લિકેટર હોય છે એનો યુઝ કરતા હોય છે ઇયર જે છે એને ક્લીન કરવા માટે. બટ એ જે છે જો બહુ વધારે કેનલની અંદર એન્ટર થઈ જશે એક્સટર્નલ કેનલની અંદર અને ટિમ્પેનિક મેમ્બ્રેન પર પ્રેશર બિલ્ડ કરશે તો એના લીધે પરફોરેશન જોવા મળશે. If the object continues through the canal, the bony structure of the stapes incus and malleus may be damaged and continuously tympanic membrane perforation થઈ ગયા પછી પણ ઓબ્જેક્ટ જે છે જો આગળ જશે કેનાલમાં તો એના લીધે જે ઓસિકલ્સ છે એને બી ડેમેજ થશે, સ્ટેપસ ઇન્કસ એન્ડ મેલસ જે છે ડેમેજ થશે. Blunt injury to the basal skull and ear can damage the middle ear structures through fractures extending to the middle ear. બ્લન્ટ ઇન્જરી થશે કે કોઈ એક્સિડન્ટ કે એવું કંઈ થયું ઓર બ્લન્ટ ઇન્જરીમાં સ્કલ જે છે એનો ડેમેજ થયું તો એના લીધે સ્કલ અને ઇયરના ડેમેજના લીધે મિડલ ઇયરના સ્ટ્રક્ચર જે છે એમાં પણ ડેમેજ થશે. Excessive nose blowing and rapid changes of pressure that occur with non-pressurized air flights can increase pressure in middle ear. Now excessive nose blowing કરે or રેપિડ ચેન્જીસ હશે પ્રેશરની અંદર કે જે નોન પ્રેશરાઇઝ એર ફ્લાઇટ્સ હોય છે ઇફ ક્લાયન્ટ જે છે એમાં ટ્રાવેલ કરતા હોય ઓર એવા કોઈ જગ્યા હોય કે જ્યાં પ્રેશર જે છે રેપિડલી ચેન્જ થાય તો એના લીધે મિડલ ઇયર જે છે એમાં પ્રેશર ઇન્ક્રીઝ થશે. Depending on the damage to the ossicles, hearing loss may or may not be reversible. Now hearing loss જે છે ડિપેન્ડ કરે છે કે જે ઓસિકલ્સ છે એટલે કે સ્ટેપસ મેલસ જે છે એની અંદર જો કોઈ ડેમેજ થયું હોય તો એના પર ડિપેન્ડ કરે છે કે સમટાઈમ્સ હિયરિંગ લોસ રિવર્સિબલ બી હોય ઓર ઇરિવર્સિબલ પણ હોય છે. Interventions.
Tympanic membrane perforations usually heal within 24 hours. If just ખાલી tympanic membrane જે છે એમાં perforation થયો હશે તો within 24 hours માં healing થઈ જશે. Surgical reconstruction of the ossicles and tympanic membrane through tympanoplasty and meningeoplasty may be performed to improve hearing. Surgical reconstruction જે છે કરવામાં આવે જે ossicles છે એટલે કે જે 3 bones છે and tympanic membrane જે છે એમાં reconstruction થશે ટિમ્પેનોપ્લાસ્ટી or મેનિન્જોપ્લાસ્ટી જે છે એ પરફોર્મ કરીને. Cerumen and foreign bodies. Cerumen or wax is the most common cause of impacted canal. જે વેક્સ હોય છે if accumulate થઈ ગયો હશે તો કેનાલ જે છે એમાં ઇમ્પેક્શન જોવા મળશે વેક્સ જે છે એનું or cerumen જે છે એનું. Foreign bodies can include vegetables, beads, pencil erasers, insects and other objects. Foreign bodies જે છે ears ની અંદર so maybe નાના vegetables હોય peas છે or જે seeds વાળા vegetables હોય છે એ બધા જે છે વધારે હોય or beads હોય નાના એવા મોતી કે એવું કશું લઈને કોઈ ચાઇલ્ડ હોય if એ રમતું હોય એને ભૂલથી કાનમાં જે છે નાખી દે. પેન્સિલ ઇરેઝર્સ હોય છે સ્મોલ insects or any other object જે છે foreign bodies માં કાઉન્ટ કરવામાં આવે. Assessment findings if cerumen જે છે એનું ઇમ્પેક્શન થયું હશે તો એના assessment finding જે છે એમાં sensation of fullness in the ear with or without hearing loss કે કોઈ બી foreign body or cerumen હશે તો એના લીધે ear જે છે એમાં fullness નું sensation આવશે. maybe sometimes hearing loss present હોય or ના બી હોય. Pain, itching or bleeding જે છે if કોઈ foreign object જે છે enter થઈ ગયું હશે ears માં તો એના લીધે present હોય. If cerumen હશે removal of wax may be done by irrigation. if cerumen infection થયું હશે કે બહુ વધારે wax જે છે ear માં accumulation થઈ ગયું so એના માટે irrigation perform કરવામાં આવે કે જે બી wax જે છે એને wash out કરીને ear જે છે એને clean કરવામાં આવે. Irrigation is contraindicated in clients with history of tympanic membrane perforation or otitis media. Now, if otitis media ની history વાળું client હોય middle ear infection વાળું or પહેલા બી જ્યારે કોઈ history હોય tympanic membrane perforation થવાની તો એવા clientsમાં irrigation જે છે contraindicated છે. If prescribed to soften cerumen, glycerin or mineral oil is placed in ear at bedtime. Hydrogen peroxide may also be prescribed. So sometimes wax જે છે એ હાર્ડ થઈ ગયું હશે સો એને સોફ્ટ કરવા માટે પ્રિસ્ક્રિપ્શનની અંદર ગ્લિસરીન ઓર મિનરલ ઓઇલ જે છે એ પણ એડ કરવામાં આવે છે કે જેનાથી બેડ ટાઈમમાં જે છે એ ગ્લિસરીન ઓઇલ મિનરલ ઓઇલ જે છે એને પ્લેસ કરવામાં આવે. એન્ડ સમટાઈમ્સ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે બી યુઝ કરવામાં આવે છે. After several days, the ear is irrigated. એટલે જ્યારે cerumen જે છે સોફ્ટ થઈ ગયું wax જે છે સોફ્ટ થઈ ગયા પછી ear જે છે એને irrigate કરવામાં આવે. The maximum amount of solution that should be used for irrigation is 50 to 70 ml. Now જે irrigation માટે solution use કરવામાં આવે છે એનું amount જે છે maximum 50 to 70 ml જે છે એ હોય છે. સો આ રીતે if wax જે છે accumulate થઈ ગયું હોય ears જે છે એની અંદર તો એને ઇન્ફેક્શન જે છે એના માટે ઇરિગેશન પરફોર્મ કરવામાં આવે છે. Inform the client that ear candles should never be used to remove cerumen. Their use can cause burns or a vacuum effect, causing a perforation in the tympanic membrane. Ear candles જે છે એનો યુઝ નહીં કરવાનો ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો. cerumen જે છે એને રિમૂવ કરવા માટે બિકોઝ બર્ન્સ જે છે થઈ શકે છે ઓર વેક્યુમ ઇફેક્ટના લીધે જે ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એમાં પરફોરેશન થઈ શકે છે સો એટલા માટે ઇયર કેન્ડલ્સ જે છે એનો યુઝ નહીં કરવાનો. નેક્સ્ટ જે છે ફોરેન બોડીઝ ઇફ ઇયર્સની અંદર હોય તો with a foreign object of vegetable matter, irrigation is used with care because this material expands with hydration. If vegetable matter હોય વેજીટેબલ જે છે એ યરની અંદર એન્ટર થઈ ગયો છે તો એવા કેસીસની અંદર ઇરિગેશન જે છે એ વિથ કેર પરફોર્મ કરવામાં આવે બિકોઝ જે હાઇડ્રેશન મળશે તેના લીધે
વેજીટેબલ મેટર જે છે મટીરિયલ જે છે એક્સપાન્ડ થાય છે એટલા માટે. ઇન્સેક્ટ્સ આર કિલ બિફોર રિમૂવલ unless they can be coaxed out by flashlight or humming noise. Lidocaine may be placed in ear to relieve pain. ઇન્સેક્ટ્સ હોય છે સો જનરલી એને કિલ કરીને રિમૂવ કરવામાં આવે છે અનલેસ કે તમે ફ્લેશ લાઇટનો યુઝ કરી ઓર હમિંગ સાઉન્ડનો યુઝ કરીને એને ઇયરમાંથી બહાર જે છે કાઢો લિડોકેઇન યુઝ કરવામાં આવે જે પેઇન થતું હોય છે ઇયરમાં એને રિલીવ કરવા માટે mineral oil or diluted alcohol is instilled to suffocate the insect which then is removed using ear forceps. મિનરલ ઓઇલ આલ્કોહોલ જે છે ડાયલ્યુટ કરીને એનો યુઝ કરવામાં આવે ઇયરની અંદર જે છે ઇન્સ્ટોલ કરવામાં આવશે એન્ડ ઇયર ઇન્સ્ટિલેશન કર્યા પછી જે ઇન્સેક્ટ જે છે સફોકેટ થઈને ડેથ થઈ જાય સો દેન આફ્ટર જે છે ઇયર ફોર્સેપનો યુઝ કરીને એને રિમૂવ કરવામાં આવે Use a small ear forceps to remove the object. Avoid pushing the object further into the canal and damaging the tympanic membrane. So, જે ear forceps જે છે એનો સ્મોલ ઇયર ફોર્સેપનો યુઝ કરી અને ઓબ્જેક્ટ જે છે રિમૂવ કરવાનું ટ્રાય કરવાનું ઓબ્જેક્ટ જે છે એને પુશ નહીં કરવાનું એ તો ફર્ધર જે કેનાલ જે છે એમાં ડેમેજ થશે એન્ડ ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એને પણ ડેમેજ થશે સો સેરોમેન એન્ડ ફોરેન બોડીઝ જે છે એમાં વેક્સ જે છે એનું ઇમ્પેક્શન જોવા મળે ઓર વેક્સ એક્યુમ્યુલેટ થઈ ગયો હશે ફોરેન બોડીઝ જે છે એમાં વેજીટેબલ્સ છે બીડ્સ છે ઓર પેન્સિલ ઇરેઝર્સ ઇન્સેક્ટ્સ અધર ઓબ્જેક્ટ જે છે એ એન્ટર થઈ ગયા હશે ઇફ સેરોમેન હોય વેક્સ પ્રેઝન્ટ હોય તો વેક્સના રિમૂવલ માટે ઇરિગેશન પરફોર્મ કરવામાં આવે છે બટ ઇરિગેશન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ક્લાયન્ટ વિથ ધ હિસ્ટ્રી ઓફ ટિમ્પેનિક મેમ્બ્રેન પરફોરેશન એન્ડ ઓટાઇટિસ મીડિયા ફર્સ્ટલી જે છે સેરુમેનને સોફ્ટન કરવા માટે ગ્લિસરીન ઓર મિનરલ ઓઇલનો યુઝ કરવામાં આવે ઓર હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ બી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો યુઝ થાય એન્ડ જેવું મિનરલ ઓઇલ ઓર એનો યુઝ કર્યા પછી સેવરલ ડેઝ આફ્ટર જે છે ઇયર ઇરિગેશન પરફોર્મ કરી શકાય ઇયર ઇરિગેશન માટે 50 to 70 ml અમાઉન્ટ જે છે ફ્લુઇડ ઇન્સ્ટિલ કરવામાં આવે Now, important point is inform the client that ear candles should never be used to remove cerumen. Their use can cause burns and a vacuum effect, causing a perforation in the tympanic membrane. In foreign bodies, if vegetable matter હોય તેમાં ઇરિગેશન જે છે વિથ કેર પરફોર્મ કરવામાં આવે છે બિકોઝ હાઇડ્રેશનના લીધે જે મટીરિયલ જે છે એક્સપાન્ડ થાય છે એટલા માટે ઇફ ઇન્સેક્ટ્સ હોય સો બિફોર રિમૂવિંગ ઇન્સેક્ટ એમને જે છે કિલ કરવામાં આવે દેન આફ્ટર જે છે એમને રિમૂવ કરવામાં આવે ઇયર પેઇન જે છે પ્રેઝન્ટ હશે ફોરેન બોડીઝ જે છે હશે એના લીધે તો લિડોકેઇન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ મિનરલ ઓઇલ ઓર ડાયલ્યુટેડ આલ્કોહોલ જે છે ઇન્સ્ટિલ કરીને ઇન્સેક્ટ જે છે એને સફોકેટ કરીને દેન આફ્ટર રિમૂવ કરવામાં આવે સો લેબિરિન્થાઇટિસ જે છે એ આજે જો ઇન્ફેક્શન ઓફ લેબિરિન્થ મે બી જનરલી જે છે એ એક્યુટ ઓર ક્રોનિક ઓટાઇટિસ મીડિયા જે છે એની કોમ્પ્લિકેશન તરીકે લેબિરિન્થાઇટિસ પ્રેઝન્ટ હોય છે મેનિયાર સિન્ડ્રોમ સો અહીંયા જે છે આખું ચેપ્ટર જે છે કમ્પ્લીટ થાય છે આઈ અને ઇયર પ્રોબ્લેમ્સ જે છે જેટલા બી એ બધા અહીંયા આગળ ફિનિશ થાય છે સિમ્પલ નર્સિંગ જે છે એમાં કેટલીક નોટ્સ છે જેવી આઈ અને ઇયર પ્રોબ્લેમ છે વિઝ્યુઅલ એન્ડ ઓડિયો રિલેટેડ ફર્સ્ટ ઇઝ મેનિયાર્ડ્સ ડિઝીઝ સો પેથોફિઝિયોલોજી ઓર કન્ડિશન જે છે એમાં ફ્લુઇડ કલેક્શન વિધિન ધ ઇનર ઇયર
typically affecting only one side, coming and going with sudden attacks. It can eventually lead to permanent deafness. સો જેવું આગળ મેનિયા સિન્ડ્રોમમાં જોયું એ રીતે ફૂલ ફ્લુઇડ કલેક્શન જે છે એ તમને પ્રેઝન્ટ હશે ઇનર ઇયરની અંદર. સો એના લીધે જે કોઈ એક સાઈડ જે છે અફેક્ટેડ હશે કે સડન અટેક્સ જે છે એ જોવા મળે, દેન આફ્ટર જે છે એ સિમ્ટમ્સ રિલીવ થઈ જાય, ઇવેન્ચ્યુઅલી જે છે પરમનન્ટ ડેફનેસ જોવા મળે. મેનિયર્સ ડિઝીઝ જે છે એમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં 3 કી સાઇન્સ જે છે કીધી કે ફર્સ્ટ જે છે ટિનિટસ પ્રેઝન્ટ હોય છે. રિંગિંગ સાઉન્ડ જે છે એ કોઈ બી એક ઇયરની અંદર પ્રેઝન્ટ હશે. યુનિલેટરલ હિયરિંગ લોસ, કોઈ એક સાઈડ જે છે કે જે અફેક્ટેડ સાઈડ જે છે ત્યાં હિયરિંગ લોસ હશે. એન્ડ વર્ટિગો, ડીઝી એન્ડ બેલેન્સ લોસ જે છે ક્લાયન્ટ ફીલ કરશે. ડીઝીનેસ પ્રેઝન્ટ હશે એન્ડ બેલેન્સ જે છે નહીં હોય ક્લાયન્ટમાં. એજ્યુકેશન જે છે શું પ્રોવાઈડ કરવાનું, આ ફ્લુઇડ જે છે એનું કલેક્શન થયું છે તો એના માટે ફોલ પ્રિકોશન્સ, વર્ટિગો છે એના માટે ફોલ પ્રિકોશન્સ જે છે પ્રોવાઈડ કરો. સ્લો પોઝિશન ચેન્જિંગ, ક્લાયન્ટ જે છે એમને સ્લોલી હેડ જે છે મૂવ કરવા માટે કહેવાનું. સોડિયમ રિસ્ટ્રિક્શન, સોડિયમ જે છે એના લીધે સ્વેલિંગ્સ હોય છે. સો એટલા માટે એ સોડિયમ સ્વેલ્સ પરથી યાદ રાખવાનું કે સોડિયમ રિસ્ટ્રિક્શન્સ પ્રોવાઈડ કરો બીકોઝ ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે એટલા માટે. અવોઇડ સ્મોકિંગ, કેફેન એન્ડ આલ્કોહોલ. નેક્સ્ટ ઇઝ આઈ ઇન્જ્યુરી. ટાઈપ્સ જે છે આઈ ઇન્જુરી જે છે એમાં કેમિકલ સ્પ્લેશ ફ્રોમ અ હાઉસહોલ્ડ ક્લીનર ઓર અનધર કેમિકલ, કોઈ કેમિકલ જે છે ઇફ આઈની અંદર એન્ટર થઈ ગયું તો એના લીધે જે છે પ્રેઝન્ટ હશે. ઓર પેનેટ્રેટિંગ ઓબ્જેક્ટ જે છે સમથિંગ ગેટ્સ સ્ટક ઇન ધ આઈ, ફોર એક્ઝામ્પલ પેન્સિલ પેનેટ્રેટ્સ ધ આઈ, કોઈ ઓબ્જેક્ટ હશે એ જે છે આઈની અંદર સ્ટક થઈ જશે તો એ જે છે પેનેટ્રેટિંગ ઓબ્જેક્ટની અંદર આવશે. ઇફ પેનેટ્રેટિંગ ઓબ્જેક્ટ હોય આઈની અંદર ઇન્જુરીમાં તો પેનેટ્રેટિંગ ઓબ્જેક્ટ keep both eyes covered. Since both eyes work in sync with each other, we cover both to prevent any eye movement. આ જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે પેન્સિલ જે છે આઈને પેનેટ્રેટ કરે છે. સો જે આઈ જે છે અફેક્ટેડ જે છે એની ઉપર આપણે જે છે આગળ જોયું હતું કે કોઈ ગ્લાસ જે છે પ્લાસ્ટિક ઓર પેપર કપ જે છે એનો યુઝ કરીને તમે આઈને કવર કરી દેવાની અને ટેપ જે છે અપ્લાય કરો. સેમ જે છે જે અનઅફેક્ટેડ આઈ જે છે એની ઉપર બી કરો બીકોઝ બંને આઈ જે છે એ કોઓર્ડિનેશનની અંદર એક સિંકમાં વર્ક કરે છે એટલા માટે. કી પોઈન્ટ્સ છે ઇફ કેમિકલ સ્પ્લેશ હોય તો કન્ટિન્યુઅસ આઈ ઇરિગેશન પરફોર્મ કરવામાં આવે. એન્ડ પેનેટ્રેટિંગ ઓબ્જેક્ટ હોય તો બોથ આઈઝ જે છે એને કવર કરવામાં આવે. આઈ શિલ્ડ જે છે એનો યુઝ કરીને, એટલે કે 2 કપ્સ જે છે એનો યુઝ કરીને કવર કરવાની. Okay, don't let NCLEX tricks you. Do not flush the eye that has a penetrating object. એ આઈ જે છે ફ્લશ નહીં કરવાની કે જેમાં પેનેટ્રેટિંગ ઓબ્જેક્ટ હોય. જે ફ્લશિંગ જે છે આપણે ખાલી કેમિકલ જે છે એ સ્પ્લેશ થયું હોય તો એવા આઈમાં જ ફ્લશિંગ કરીએ છીએ. નેવર રિમૂવ એની ઓબ્જેક્ટ that has penetrated the body since this can cause major bleeding as arteries can rupture when you pull the object out. કે જે ઓબ્જેક્ટ જે છે એનું પેનેટ્રેશન કરવું છે તો પેનેટ્રેશન વાળા કોઈ બી ઓબ્જેક્ટ જે છે એને એના પ્લેસ પરથી રિમૂવ નહીં કરવાની બીકોઝ એના લીધે મેજર બ્લીડિંગ થઈ શકે છે. આર્ટરીઝ જે છે રપ્ચર થશે. જેવું તમે પુલ આઉટ કરશો ઓબ્જેક્ટ જે છે એને એવું જે છે આર્ટરીઝમાંથી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જશે. સો સ્ટેબિલાઇઝ ધ ઓબ્જેક્ટ એન્ડ અલાઉ ઓનલી ધ સર્જન ઓર HCP to remove the impaled object as they can provide immediate surgery if needed. સો જે ઓબ્જેક્ટ જે છે એને આપણે સ્ટેબિલાઇઝ કરીએ છીએ, રિમૂવ નથી કરતા. જે રિમૂવ કરવાનું કામ જે છે ઓનલી સર્જન એ HCPનું છે બીકોઝ ઇફ એ લોકો ઓબ્જેક્ટને રિમૂવ કરશે એન્ડ બ્લીડિંગ હશે તો એને ઇમિડિયેટ સર્જરી બી પ્રોવાઈડ કરી શકશે એટલા માટે. ઇમ્પોર્ટન્ટ છે. ગ્લુકોમા કન્ડિશન જે છે ઇમ્પોર્ટન્ટ છે. પેથોફિઝિયોલોજી લીડિંગ કોઝ ઓફ બ્લાઇન્ડનેસ where increased pressure within the eye results from an issue in optic nerve. cranial nerve જે છે એમાં ઇશ્યુને લીધે જે પ્રેશર જે છે આઈઝની અંદર ઇન્ક્રીઝ થશે. ટુ ફોર્મ્સ છે, ઓપન એંગલ અને ક્લોઝ ગ્લુકોમા, એટલે ક્લોઝ એંગલ ગ્લુકોમા.
સાઇન એન્ડ સિમ્ટમ્સ ઇફ ઓપન એંગલ ગ્લુકોમા હશે સો માઇલ્ડ પેઇન એન્ડ ગ્રેજ્યુઅલ લોસ ઓફ પેરિફેરલ વિઝન, ટનલ વિઝન જે છે જોવા મળશે, જે તમને અહીંયા આગળ જે છે દેખાતું હશે કે આ જે ઇમેજ બતાડેલી છે 3rd નંબર કરીને, તો ત્યાં જે છે જે સરાઉન્ડિંગનો એરિયા જે છે એ એટલો હાઇલાઇટ નથી, પણ મિડલનો એરિયા જે છે કમ્પ્લીટ દેખાય, એટલે કે ટનલની અંદર હોય ક્લાયન્ટ એમને એવું ફીલ થાય. સો ઓપન એંગલ ગ્લુકોમા જે છે એમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓર કી સિમ્ટમ જે છે એમાં માઇલ્ડ પેઇન એન્ડ ગ્રેજ્યુઅલ લોસ ઓફ પેરિફેરલ વિઝન હશે, ટનલ વિઝન જે છે પ્રેઝન્ટ હોય છે. ક્લોઝ એંગલ ગ્લુકોમા જે છે એ સડન એક્સ્ટ્રીમ પેઇન જે છે પ્રેઝન્ટ હોય છે. એક્સ્ટ્રીમ સિવિયર અને સડન આઈ પેઇન હોય ઇફ ક્લાયન્ટની અંદર, તો એ જે છે ક્લોઝ એંગલ ગ્લુકોમામાં પ્રેઝન્ટ હોય છે. ડાયગ્નોસ્ટિક્સ જે છે એમાં ટોનોમેટ્રી ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. નોર્મલ જે છે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર એ 10 to 21 mmHg હોય છે. ઇફ એનાથી ઇન્ક્રીઝ હશે તો હાઈ પ્રેશર પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. ઇફ ગ્લુકોમા પ્રેઝન્ટ હશે તો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે એમાં ટોનોમેટ્રી ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. ફાર્મેકોલોજી, બીટા બ્લોકર્સ, ટિમોલોલ और મેનિટોલ જે છે ઓસ્મોટિક ડાયુરેટિક્સ में भी પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ સર્જરી और સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે એમાં નોટ યુઝ્યુઅલી ટેસ્ટેડ. સર્જિકલ ઇન્ટરવેન્શન રિલેટેડ કોઈ ટેસ્ટ નથી હોતા, બટ લેઝર ટ્રીટમેન્ટ ઓર ટ્રેબિક્યુલોપ્લાસ્ટી ઇમ્પ્લાન્ટ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. લેઝર ટ્રીટમેન્ટ જે છે એમાં ચેકવેસ હ્યુમર જે છે કે જે સેલ્સ જે છે ફ્લુઇડ જે છે એને પ્રોડ્યુસ કરે છે, એને કિલ કરી દેવામાં આવે. એન્ડ ટ્રેબિક્યુલોપ્લાસ્ટી જે છે એમાં ક્લોઝ એંગલ ગ્લુકોમા હોય એમાં હેલ્પિંગ જે છે પ્રોવાઈડ કરશે. ઇમ્પ્લાન્ટ જે છે એમાં શન્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે કે શન્ટ જે છે એ ઇમ્પ્લાન્ટ કર્યા પછી ફ્લુઇડ જે છે એ આઉટ થશે, એટલે પ્રેશર ડિક્રીઝ થશે. એજ્યુએશન જે છે શું પ્રોવાઈડ કરશો ક્લાયન્ટ જે છે એમને ઇફ ગ્લુકોમા જે છે એ પ્રેઝન્ટ હોય તો. આફ્ટર સર્જરી જે છે અવોઇડ એડેડ પ્રેશર આફ્ટર સર્જરી, નો કફિંગ, નો સ્નીઝિંગ, no bending at the waist, no lifting heavy objects, no nausea and vomiting, no Valsalva maneuver એટલે કે bearing down જે છે કે ડીપ બ્રીથિંગ કરીને પછી આપણે પર્ડ સ્લીપ બ્રીથિંગ જેવું કરતા હતા, સો એ જે છે એને અવોઇડ કરવાનું. કોન્સ્ટિપેશન જે છે એ પ્રાયોરિટી છે, કોન્સ્ટિપેશનને પણ અવોઇડ કરવામાં આવે છે બીકોઝ એના લીધે પણ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થઈ શકે છે, એટલા માટે. નો એન્ટીકોલિનર્જિક્સ, એટ્રોપિન ઓર ઇપ્રાટ્રોપિયમ, નો ડાયફેનહાઇડ્રામાઇડ, બ્રાન્ડ જે છે એમાં બેનિટ્રિલ અહીંયા આપેલું છે. તો આ બધી જેટલી બી વસ્તુ જે છે એને અવોઇડ કરવાની આફ્ટર સર્જરી ઓફ ગ્લુકોમા. ગ્લુકોમા જે છે સો જે આઈસ જે છે એમાં ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે. ટુ ફોર્મ્સ ઓપન એંગલ એન્ડ ક્લોઝ એંગલ ગ્લુકોમા. ઇફ ઓપન એંગલ ગ્લુકોમા પ્રેઝન્ટ હશે સો દેર વિલ બી માઇલ્ડ પેઇન, ગ્રેજ્યુઅલ લોસ ઓફ પેરિફેરલ વિઝન, ટનલ વિઝન જે છે પ્રેઝન્ટ હશે. એન્ડ ઇફ ક્લોઝ એંગલ ગ્લુકોમા હશે તો સડન એક્સ્ટ્રીમ આઈ પેઇન જે છે પ્રેઝન્ટ હશે. અહીંયા જે છે એ કોમન એંગલિક ક્વેશ્ચન આપે છે, તો તમે જ્યારે બી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશો તમને આ રીતે ક્વેશ્ચન પૂછશે કે ઇમેજ જે છે એને આઈડેન્ટિફાઈ કરો. એમાં ઓપ્શન જે છે આપેલા હશે કે કયો ઓપ્શન જે છે ગ્લુકોમા માટેની ઇમેજ છે. Retinal detachment or separation of retina from the back of eye resulting in loss of vision. જે retina જે છે એના જે પ્લેસ પરથી જે છે સેપરેટ થઈ જશે. Causes any type of trauma to the head like being hit in head with a baseball bat or even being in a car accident. જે head જે છે if એમાં any type of trauma હશે એના લીધે retinal detachment જોવા મળે કે સમટાઈમ્સ એક્સિડન્ટલી જે બેટ જે છે if એનાથી વાગી ગયું હોય ઓર કાર એક્સિડન્ટ જે છે એ બી રીઝન છે retinal detachment થવાનું ઓર કોઝ છે retinal detachment માટેનું. સાઇન એન્ડ સિમ્ટમ્સ મોસ્ટ ટેસ્ટેડ છે કે જ્યારે બી આ ચેપ્ટરમાંથી જે છે મોસ્ટલી પૂછાતું હોય એવું, તો સાઇન એન્ડ સિમ્ટમ્સ છે retinal detachment જે છે એના. હેરનેટ લાઇક વિઝન ઇફ હોય તો પ્રાયોરિટી છે. કર્ટેન લાઇક હાફ વિઝન લોસ એટલે અહીંયા જે છે એ તમને ઇમેજમાં બતાવ્યું છે
કે આટલો એરિયા જે છે એ નથી દેખાતો, બાકીનો દેખાય છે. કર્ટેન લાઇક વિઝન જે છે તમને જોવા મળશે, હાફ વિઝન લોસ હશે. ફ્લોટર્સ ઓર કોવેબ લુકિંગ વિઝન, તમને વચ્ચે જે છે બ્લેક ડોટ્સ દેખાતા હશે. સો ફ્લોટર્સ જે છે પ્રેઝન્ટ હોય, ફ્લેશિસ ઓફ લાઇટ જે છે પ્રેઝન્ટ હોય છે. સો આ જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે જે મોસ્ટલી ટેસ્ટેડ હોય છે. સર્જિકલ રિપેર, અવોઇડ પ્રેશર હિયર. સર્જિકલ રિપેર જે છે એમાં પ્રેશર અવોઇડ કરવાનું. કી પોઈન્ટ એજ્યુકેશન જે છે એમાં ક્લાયન્ટ એજ્યુકેશનમાં અવોઇડ સ્ટ્રેનિંગ ઓન ટોયલેટ, નો કોન્સ્ટિપેશન, rubbing and scratching, eye straining activities such as reading, TV, computer, etc. જે છે એને અવોઇડ કરવાનું આફ્ટર સર્જરી. And report sudden new vision loss, pain and flashing light. Macular degeneration, સેન્ટ્રલ લોસ ઓફ વિઝન જોવા મળશે. મેક્યુલા જે છે એ સેન્ટ્રલ વિઝન માટે રિસ્પોન્સિબલ હોય છે. સો મેક્યુલર ડિજનરેશન જે છે એમાં સેન્ટ્રલ લોસ ઓફ વિઝન એન્ડ બ્લાઇન્ડનેસ જે છે પ્રેઝન્ટ હોય છે. વન ઓફ ધ ટોપ કોઝિસ ઓફ બ્લાઇન્ડનેસ ઓવર ધ એજ ઓફ 60, કે એજ 60 અપના જે બી પીપલ હોય છે એમાં બ્લાઇન્ડનેસ જે છે એના માટેના કોઝિસ જે છે એમાં વન ઓફ ધ ટોપ કોઝિસ જે છે મેક્યુલર ડિજનરેશન છે. કરન્ટલી નો ક્યોર and not a common part of aging. Sign and symptoms. Key point જે છે blurry spot in middle of vision. જે મિડલ સેન્ટ્રલ વિઝન જે છે એમાં બ્લરી સ્પોટ જોવા મળશે. સરાઉન્ડિંગ પેરિફેરલ વિઝન જે છે એ ક્લિયરલી દેખાય, પણ સેન્ટ્રલ વિઝન જે છે, મિડલ વિઝન જે છે એ લોસ હશે. When you get an exam question about a client stating they have blurry spot in middle of vision while reading or while watching something, then report this to HCP immediately. Macular degeneration છે એટલા માટે મિડલ વિઝન લોસ હશે. સો એમ પરથી યાદ રાખવું, મિડલ ઓફ વિઝન જે છે એ લોસ હશે મેક્યુલર ડિજનરેશન જે છે એમાં. એની ડાઉટ, એની ક્વેશ્ચન આઈ એન્ડ ઇયર પ્રોબ્લેમ ની અંદર? ગ્લુકોમામાં બી આપણે ટીવી ને એ અવોઇડ કરવાનું જોવા માટે. હા, સ્ટ્રેનિંગ એક્ટિવિટીઝ જે છે એ અવોઇડ કરવાની એમાં પણ, બીકોઝ સ્ટ્રેન જેનાથી વધારે થતું હશે એના લીધે વધારે પછી પ્રેશર ઇન્ક્રીઝ થશે. પ્રેશર વધારે ઇન્ક્રીઝ થાય તો પછી સેમ જે છે એ ગ્લુકોમા જે છે એનો પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જશે. એટલા માટે આફ્ટર સર્જરી જે છે કોઈ સ્ટ્રેનિંગ આઈઝ જે છે એને સ્ટ્રેન પડે એવી કોઈ એક્ટિવિટી જે છે નહીં કરવાની. ઓકે મેમ, થેન્ક યુ. કે eye and ear medications. Now ophthalmic medication administration. ઓપ્થેલ્મિક મેડિકેશન જે છે એને એડમિનિસ્ટ્રેશન માટે કઈ કઈ ગાઈડલાઇન્સ છે, એ આઈ મેડિકેશન જે છે એનો યુઝ કરતા હોઈએ તો કઈ ગાઈડલાઇન્સ ફોલો કરવાની. ફર્સ્ટ ઇઝ આઈ મેડિકેશન્સ આર યુઝ્યુઅલી ઇન ધ ફોર્મ ઓફ ડ્રોપ્સ ઓર ઓઇન્ટમેન્ટ. આઈ મેડિકેશન્સ જે છે ડ્રોપ્સના ફોર્મમાં હોય છે અને ઓઇન્ટમેન્ટના ફોર્મમાં હશે. To prevent overflow of medication into the nasal and pharyngeal passage, thus reducing systemic absorption, instruct the client to apply pressure over the inner canthus next to the nose for 30 to 60 seconds following administration of medication. Instruct the client to close the eyes gently to help distribute the medication. Now, eye drops જે છે એ મેડિકેશન જેવું આપણે ઇન્સ્ટેલ કરી આઈઝની અંદર તો એના ઓવરફ્લોના લીધે નેઝલ એન્ડ ફેરિન્જિયલ પેસેજ જે છે એમાં ઓવરફ્લો થશે ઓર એમાં જે છે એન્ટર થશે. સો જે સિસ્ટમિક એબ્ઝોર્પ્શન જે છે રિડ્યુસ કરવા માટે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે જેવું મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કર્યા પછી જે ઇનર કેન્થસ જે છે ત્યાં જે છે એ 30 to 60 સેકન્ડ સુધી પ્રેશર જે છે અપ્લાય કરવાનું કે જેનાથી સિસ્ટમિક એબ્ઝોર્પ્શન ના થાય મેડિકેશન જે છે એનું. એન્ડ જેવું આઈ ડ્રોપ્સ જે છે ઓર મેડિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી ક્લાયન્ટને કહેવાનું કે જેન્ટલી આઈઝ જે છે એને ક્લોઝ કરે કે જેનાથી
જે મેડિકેશન જે છે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન આઈઝ જે છે એમાં બધી જગ્યાએ થાય. ઇફ બોથ એન આઈ ડ્રોપ એન્ડ આઈ ઓઇન્ટમેન્ટ are scheduled to be administered at the same time, administer eye drops first. If eye drops and eyes ointment જે છે બંને જે છે એ શેડ્યુલ કર્યું હોય તો ફર્સ્ટ જે છે એ આઈ ડ્રોપ્સ એડમિનિસ્ટ્રેશન કરવાનું, દેન આફ્ટર ઓઇન્ટમેન્ટ જે છે એડમિનિસ્ટર કરો. વોશ હેન્ડ્સ એન્ડ ડોન ગ્લવ્સ before administering eye medication to avoid contaminating the eye or medication dropper or applicator. Now જ્યારે બી આઈ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરતા હોય ત્યારે હેન્ડ વોશિંગ કરવાનું એન્ડ ગ્લવ્સ જે છે વેર કરવાના, જેનાથી આઈઝમાં કન્ટામિનેશન ના થાય એન્ડ મેડિકેશન ડ્રોપર ઓર એપ્લિકેટર જે છે એ બી કન્ટામિનેટેડ ના થાય એટલા માટે. સો આ રીતે જે છે એ જે ઇનર કેન્થસ છે નોઝની બાજુમાં ત્યાં જે છે પ્રેશર અપ્લાય કરવામાં આવે આઈની અંદર મેડિકેશન ઇન્સ્ટિલ કર્યા પછી કે જેનાથી એનું સિસ્ટમિક એબ્ઝોર્પ્શન ના થાય. નેક્સ્ટ જે છે યુઝ અ સેપરેટ બોટલ ઓર ટ્યુબ ઓફ મેડિકેશન ફોર ઈચ ક્લાયન્ટ ટુ અવોઇડ એક્સિડેન્ટલ ક્રોસ કન્ટામિનેશન. જે ક્લાયન્ટ જે છે તો જેટલા બી ક્લાયન્ટ્સ હોય એ ક્લાયન્ટ માટે સેપરેટ બોટલ એન્ડ ટ્યુબ જે છે મેડિકેશનની યુઝ કરવાની કે જેનાથી ક્રોસ કન્ટામિનેશન ના થાય. Place the prescribed dose of eye medication in the lower conjunctival sac, never directly onto the cornea. જે બી પ્રિસ્ક્રાઇબ મેડિકેશનનો ડોઝ છે આઈ મેડિકેશનનો તો એને જે છે એ જે કન્જેક્ટેબલ સેક જે છે લોઅર કન્જેક્ટેબલ સેટ ત્યાં આગળ જે છે આપણે ઇન્સ્ટિલ કરીએ છીએ, ત્યાં પ્લેસ કરીએ છીએ. કોર્નિયા જે છે ત્યાં ડાયરેક્ટલી નહીં. અવોઇડ ટચિંગ એની પાર્ટ ઓફ આઈ વિથ ધ ડ્રોપર ઓર એપ્લિકેટર. નાઉ જે બી આઈ ડ્રોપ્સ હોય છે જનરલી એની ઉપર ઇન્સ્ટ્રક્શન્સ આપેલા હોય છે કે આઈ ડ્રોપ્સ જે છે યુઝ કરો તો જે ડ્રોપર જે છે ઓર એપ્લિકેટર જે છે એને આઈસથી થોડું જે છે એ ડિસ્ટન્સમાં રાખવાનું. જે બી પાર્ટ જે છે એ આઈઝને ટચ ના થવો જોઈએ, નહીતર તો કન્ટામિનેશન થશે એન્ડ ઇન્ફેક્શન સ્પ્રેડ થશે એટલા માટે. એડમિનિસ્ટર ગ્લુકોકોર્ટિકોઇડ પ્રિપરેશન્સ બિફોર ધ અધર મેડિકેશન. પહેલા જે છે એ ગ્લુકોકોર્ટિકોઇડ પ્રિપરેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાની, પછી બીજી મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરો. Monitor the pulse and blood pressure if the client is receiving an ophthalmic beta blocker and instruct the client to do the same. The nurse should obtain pulse parameters from the primary healthcare provider. If client જે છે ophthalmic medication ની અંદર બીટા બ્લોકર હોય જો ડ્રોપ્સની અંદર, સો એના માટે ક્લાયન્ટની અંદર પલ્સ એન્ડ બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવાનું. સેમ ક્લાયન્ટને પણ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના એન્ડ જે બી મોનિટરિંગ માટેના પેરામીટર્સ છે એ પીએચસીપીને જે છે એમને પૂછી લેવાનું કે કેટલી પલ્સ નોર્મલ હોવી જોઈએ એના પેરામીટર્સ કયા કયા છે. Instruct the client how to instill medication correctly and supervise installation until the client can do it safely. Now client જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કઈ રીતે મેડિકેશન ઇન્સ્ટિલ કરવાની છે કરેક્ટલી એન્ડ સુપરવાઇઝ કરો જ્યારે મેડિકેશન ઇન્સ્ટિલેશન કરતું હોય ક્લાયન્ટ ત્યારે. Adaptive devices that position the bottle of eye drops directly over the eye can also be purchased if installation is difficult for the client. Now adaptive devices હોય છે કે જે આઈઝની ઉપર પોઝિશન કરીને તમે આઈ ડ્રોપ્સ પ્રોવાઈડ કરી શકો છો ડાયરેક્ટલી આઈઝમાં. સો એ બી ક્લાયન્ટ જે છે એમને હેલ્પ કરો કે એ લોકો પરચેસ કરી શકે ઇફ ક્લાયન્ટ માટે ડિફિકલ્ટ હોય તો. ક્લિનિકલ જજમેન્ટ છે. 79-year-old client who requires the installation of eye drops 3 times daily tells the nurse about living alone and concern about the ability to administer the drops. Because of shaky hands, the nurse creates a plan of care and generates solutions that include the following. Now client જે છે એમની જાતે જે છે મેડિકેશન ઇન્સ્ટોલ નહીં કરી શકે બિકોઝ 3 times આઈ ડ્રોપ્સ પ્રોવાઈડ કરવાના છે, એ લોકો એકલા રહેશે એન્ડ એમ એટલા એબલ નથી કે ડ્રોપ્સ જે છે એડમિનિસ્ટ્રેશન કરી શકે. સો એની અંદર કેર જે છે એમાં પ્લાન જે છે એ જનરેટ કરતા વખતે ક્લાયન્ટ માટે નર્સ જે છે શું એની અંદર એડ કરશે. સો ફર્સ્ટલી અસિસ્ટ વિથ ધ અરેન્જમેન્ટ ઓફ હોમ કેર નર્સ ટુ અસિસ્ટ ક્લાયન્ટ ઇન ધ હોમ સિચ્યુએશન. હોમ કેર નર્સ જે છે
એ અરેન્જ કરવાની. એક્સપ્લોર ધ પોસિબિલિટી that a friend, neighbor or family member can taught the technique and administer client's eye drops. If friends હોય, family member or neighbor હોય તો એમને જે છે ટેકનિક જે છે શીખવાડવાની એડમિનિસ્ટ્રેશન માટેની. Explore potential adaptive equipment that positions the bottle of eye drops directly over the eye to facilitate easy for client to instill the eye drops. And lastly જે છે if કોઈ friends ના હોય or કોઈ પણ ના હોય તો પછી આપણે adaptive equipment નો યુઝ કરી શકીએ છીએ કે જે આઈઝ જે છે એની અંદર ડાયરેક્ટલી આઈ ડ્રોપ્સ જે છે ઇન્સ્ટિલ કરશે. Instruct the client to read the medication labels carefully to ensure administration of the correct medication and correct strength. Now જે બી મેડિકેશન જે છે એનું લેબલિંગ ચેક કરવા માટે ક્લાયન્ટને કહેવાનું, બિકોઝ લેબલિંગ જે છે લેબલ જે હશે એની પર કેરફુલી પ્રિસ્ક્રિપ્શન હશે તો એની પર લખેલું હશે કે કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરવાનું છે કરેક્ટ મેડિકેશન જે છે એનું, અને એની કરેક્ટ સ્ટ્રેન્થ કેટલી છે, 1 ડ્રોપ છે 2 ડ્રોપ્સ છે કે કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરવાનું છે એ બી ઇન્સ્ટ્રક્શનમાં હશે. Remind the client to keep these medications out of the reach of children. Children જે છે એમના હાથમાં ના આવવા દેવાની મેડિકેશન, એટલા માટે જે કપબોર્ડ જે છે એમાં હાઈ લેવલ પર ઓર ઊંચા લેવલ પર રાખો કે જેનાથી ચાઇલ્ડ ઇઝીલી ત્યાં પહોંચી ના શકે. Instruct the client to avoid driving or operating hazardous equipment if vision is blur. ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરો. ઇફ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કર્યા પછી બ્લર વિઝન હોય તો કોઈ ડ્રાઇવિંગ જે છે એને અવોઇડ કરે, and hazardous equipment જે છે એને પણ ઓપરેટ નહીં કરવાના. Inform clients that they may be unable to drive home after eye examinations when a medication to dilate the pupil, mydriatic or to paralyze the ciliary muscle, cycloplegic is used. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરો કે એ લોકો જે છે એ એકવાર હોસ્પિટલમાં આવ્યા પછી ઇફ આઈ એક્ઝામિનેશન માટે જો મેટ્રેટિક ઓર સાયક્લોપ્લેજિક મેડિકેશન હોય કે જે પ્યુપિલ ડાયલેશન માટેની મેડિકેશન હોય, સિલિયરી મસલ પેરાલાઇઝ કરવાની મેડિકેશન ઇન્સ્ટિલ કરશે, સો એના પછી એ લોકો ડ્રાઈવ નહીં કરી શકે. એટલા માટે ક્લાયન્ટ જે છે એમને પહેલેથી ઇન્ફોર્મ કરી દેવાનું કે કોઈ જે છે એમની સાથે એમને લઈને આવે, કાં તો પછી ડ્રાઈવર જે છે એ એક સાઈડ કરીને આવે કે ઘરે જતી વખતે એ લોકોને હેલ્પફુલ થઈ શકે. If photophobia occurs, instruct the client to wear sunglasses and avoid bright lights. If photophobia હોય તો ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે સનગ્લાસીસ વેર કરે અને બ્રાઇટ લાઇટ્સ જે છે એને અવોઇડ કરે. જનરલી જે આ મેટ્રિયાટિક મેડિકેશન્સ હોય છે એ આઈ એક્ઝામિનેશન માટે યુઝ કરતા હોય છે. તો એમાં જે પ્યુપિલ ડાયલેશન કર્યા પછી જે ક્લાયન્ટ હશે એમને કંઈ જ નહીં દેખાય, બધું જ જે છે બ્લર બ્લર જોવા મળશે. એન્ડ ફોટોફોબિયા બી પ્રેઝન્ટ હોય કે જેવું જે છે એ સનલાઇટમાં બહાર નીકળે ને એવું એમને કંઈ જ ના દેખાય. સો એટલા માટે ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે સનગ્લાસીસ વેર કરે એન્ડ બ્રાઇટ લાઇટ્સ જે છે એને અવોઇડ કરે. Instruct the client to administer a missed dose of eye medication as soon as it is remembered, unless next dose is scheduled to be administered in 1 to 2 hours. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરો કે જે મિસ ડોઝ જે છે મેડિકેશનનું એઝ સુન એઝ પોસિબલ બને એટલું જ્યારે બી યાદ આવે ત્યારે એડમિનિસ્ટર કરે. બટ ઇફ મેડિકેશનનો ડોઝ જે છે એ મિસ થઈ ગયો એન્ડ યાદ આવ્યું એના પછી ખબર પડી કે નેક્સ્ટ 1 or 2 અવરની અંદર ફરી મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવાની છે, તો એ વખતે જે છે મિસ ડોઝને એડમિનિસ્ટ્રેશન નહીં કરવાનું. એના પહેલા યાદ આવે 1 to 2 hours બિફોર યાદ આવે એટલે ત્યારે તમે જે છે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરી શકો છો. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ વિથ ગ્લુકોમા દેટ ધ ડિસઓર્ડર કેન નોટ બી ક્યોર, ઓનલી કંટ્રોલ. ગ્લુકોમાના ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો કે ગ્લુકોમા જે છે એને કોઈ ક્યોર નથી, જસ્ટ એના સિમ્ટમ્સ જે છે એને તમે કંટ્રોલ કરી શકો છો. Reinforce the importance of using medications to treat glaucoma as prescribed and not to discontinue these medications without consulting the PHCP. ક્લાયન્ટ જે છે એમને રિઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરો કે વાય મેડિકેશન્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર ગ્લુકોમા એન્ડ મેડિકેશન જે છે એને ડિસકન્ટિન્યુ નહીં કરવાની વિધાઉટ કન્સલ્ટિંગ ધ PHCP. Inform the client that medications used to treat glaucoma may cause stinging or pain and blur vision, especially when therapy is begun.
સો ક્લાયન્ટને ઇન્ફોર્મેશન એવી પ્રોવાઈડ કરો કે ગ્લુકોમાની ટ્રીટમેન્ટ માટે મેડિકેશન યુઝ થાય છે. મે બી ઇફ છે એડમિનિસ્ટ્રેશન કર્યા પછી સ્ટિંગિંગ સેન્સેશન હોય ઓર પેઇન ફીલ થાય, બ્લર વિઝન પ્રેઝન્ટ હોય, સ્પેશિયલી જ્યારે સ્ટાર્ટિંગનો ટાઈમ પીરિયડ હશે કે જ્યારે થેરાપી જે છે એ સ્ટાર્ટ થઈ હશે એ વખતે જે છે એ પ્રેઝન્ટ હશે. Instruct the client to report the development of any eye irritation. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કોઈ બી આઈ ઇરિટેશન હોય તો એ જે છે એને રિપોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ યુઝિંગ eye gel to store the gel at room temperature or in refrigerator but not to freeze it. જે આઈ જેલ જે છે યુઝ કરવામાં આવે છે તો આઈ જેલ જે છે એને રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરો ઓર રેફ્રિજરેટરમાં રાખવાની. ફ્રીઝર જે છે એમાં આઈ જેલ જે છે એને નહીં પ્લેસ કરવાની. Instruct the client to discard unused eye gel kept at room temperature as recommended by PHCP and or the pharmacist. If આઈ જેલ જે છે યુઝ કરતા હોય તો રૂમ ટેમ્પરેચર પર જે છે એ રાખી હોય, અનયુઝ કરેલી હોય તો પછી એને ડિસ્કાર્ડ કરવાની as per the recommendation of PHCP or pharmacist. Inform the client that soft contact lenses may absorb certain eye medications and that preservatives in eye medication may discolor the contact lenses. Client inform કરો કે જે soft contact lenses જે છે મે બી કેટલીક આઈ મેડિકેશન જે છે એને એબ્ઝોર્બ કરી લેશે અને એબ્ઝોર્પ્શનના લીધે પછી જે કોન્ટેક્ટ લેન્સીસ જે છે એનો ડિસ્કલર મે બી જોવા મળે because of preservatives in medication. Advise the client wearing contact lenses to question the PHCP carefully about special precautions to observe with eye medication. જે લોકો કોન્ટેક્ટ લેન્સીસ વેર કરતા હોય તો એમને એડવાઇસ આપો કે PHCP જે છે એમને કેરફુલી કન્સલ્ટેટ કરે એન્ડ સ્પેશિયલ પ્રિકોશન્સ કયા કયા છે જે કોન્ટેક્ટ લેન્સ વેર કરતા હોય એવા ક્લાયન્ટ માટે આઈ મેડિકેશન જે છે ઇન્સ્ટિલ કરવાના તો એ જે છે એ પણ PHCP જે છે એમની પાસેથી કેરફુલી પ્રિકોશન્સ જે છે એ પણ શીખી લે. ઇન્ફોર્મ ધ પેરેન્ટ્સ ઓફ ઇન્ફન્ટ્સ that atropine sulfate eye drop may contribute to abdominal distension. If parents હોય ઇન્ફન્ટ જે છે એમને ઇન્ફન્ટની અંદર આઈ ડ્રોપ્સ ઇન્સ્ટોલેશન કરતા હોય તો એવા પેરેન્ટ્સને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો. એટ્રોપિન સલ્ફેટ જે છે સો એના લીધે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન સમટાઈમ્સ પ્રેઝન્ટ હશે ઇન્ફન્ટ જે છે એમાં. Instruct the parents to keep record of infants' bowel movements if atropine sulfate eye drops are being administered. So parents ને instructions provide કરો કે bowel movement જે છે એનો રેકોર્ડ રાખે if atropine sulfate જે છે એ એડમિનિસ્ટ્રેશન કરતા હોય તો. Auscultate bowel sounds of the infant or child receiving atropine sulfate eye drops. જે bowel sounds જે છે એને auscultate કરો and if a child જે છે atropine sulfate eye drops જે છે રિસીવ કરતું હોય તો સેમ એમના બી bowel sound જે છે auscultate કરવાના. Because the timing of medication administration is critical, administer eye medications at precise intervals as prescribed. Separate the instillation by 5 to 10 minutes if two different medication must be administered at the same time. Now, time જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. પ્રિસાઇઝ ઇન્ટરવલ્સ જે છે એ મેડિકેશનની અંદર એડમિનિસ્ટ્રેશન વખતે હોવા જોઈએ. સો આઈ મેડિકેશન જે છે એના ઇન્સ્ટિલેશન માટે ઇફ 2 કે 3 આઈ ડ્રોપ્સ ઓર મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરી હોય તો ઇન્સ્ટિલેશન જે છે એ 5 to 10 મિનિટ્સ જે છે એ એની અંદર ડિસ્ટન્સ હોવો જોઈએ કે ફર્સ્ટ જે છે એ એડમિનિસ્ટ્રેશન કર્યું તો આફ્ટર 5 મિનિટ્સ ઓફ ફર્સ્ટ આઈ ડ્રોપ એડમિનિસ્ટ્રેશન સેકન્ડ આઈ ડ્રોપ જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું. સો એ રીતે જે છે એ સેપરેટ ઇન્સ્ટિલેશન કરવાના ઇફ ટુ ડિફરન્ટ મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાની હોય સેમ ટાઈમે તો 5 to 10 મિનિટ્સ જે છે એનું ડિસ્ટન્સ હોવો જોઈએ બે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન વખતે. ઓકે અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે કાલથી જે છે કન્ટિન્યુ કરશું ઇયર મેડિકેશન જે છે એનું. એની ડાઉટ એની ક્વેશ્ચન? ઓકે કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈસ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank Thank you, you. ma'am.